તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ વિડિયોની અંદર ભણી ચૂક્યા કે ધારો કે બે સદિશો આપેલા ને સદિશ A સદિશ B તો અહીંયા આપણે સદભાજક પૂર્ણ કરીએ ને તો અહીંયા સદિશ C આ રીતે દોરાય જે પરિણામી સદિશ કહેવાય જ્યાં સદિશ A અને B વચ્ચેનો ખૂણો આપણે કેટલો લઈએ તો θ લઈએ જો સદિશ A અને B વચ્ચેનો ખૂણો θ હોય અને પરિણામી સદિશ C હોય તો સદિશ C બરાબર શું લખાય બોલો સદિશ A + B લખાય માટે મોડ ઓફ C બરાબર શું લખીશું મોડ ઓફ A + B માટે c² બરાબર શું લખાય a² + b² + 2ab cos θ લખાય ત્યારબાદ c બરાબર શું લખીશું વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ થાય તો આ સૂત્ર અગત્યનું સૂત્ર છે જે g નીટ માટે મોસ્ટ આઈએમપી છે આવી ચર્ચા આપણે અગાઉના વિડિયોની અંદર કરી ચૂક્યા છીએ તો આ જે સદિશ મળે એને આપણે a + b કહીએ છીએ તો આમ જો સદિશ દોરું તો આને શું કહેવાય બોલો હેડ કોના પર મૂક્યું a પર કૌંસ કોના પર મૂકી b ઉપર એટલે આને શું કહેવાય b - a કહેવાય તો ધારો કે આ સદિશ d હોય આટલું યાદ રાખજો સદિશ d બરાબર b - a હોય તો પછી અહીંયા મોડ ઓફ d બરાબર શું યાદ રાખશો તમે મોડ ઓફ b બરાબર શું લખીશું મોડ ઓફ d બરાબર સદિશ b - સદિશ a तो ये वक्त है આપણે d² બરાબર જો લખીએ તો આમ લખાય a² + b² - 2ab cos θ therefore d બરાબર વર્ગમૂળમાં a² + b² - 2ab cos θ થાય મધ્યમ પદ માઈનસ થાય જ્યારે વર્ગ કરીએ ત્યારે શું થશે અહીંયા જો આપણે અવયવની વાત કરીએ તો વર્ગ હોય તો પ્રથમ પદનો વર્ગ અંતિમ પદનો વર્ગ માઈનસ મધ્યમ પદ હોય ને તો એ રીતે આપણે અહીંયા લખી દઈશું તો જો તફાવતનો સદિશ કહેવાય આ શું કહેવાય b - એ તફાવતનો સદિશ છે અને જો વચ્ચે માઈનસ હોય તો ત્રીજા પદ આગળ નિશાની કેવી લેવાની માઈનસ લેવાની જો વચ્ચે પ્લસ હોય તો ત્રીજા પદ આગળ નિશાની કેવી લેવાની પ્લસ લેવાની આમ તમે બે સદિશો માટેનો પરિણામી સદિશ તમે શોધી શકો ધારો કે બે સદિશો માટે b - એ આપેલ હોય તો તમારે આ રીતે સૂત્ર લખવાનું અને b + a અથવા a + b આપેલ હોય તો સૂત્ર આ રીતે લખવાનું કારણ કે b - એની જગ્યાએ a - b હોય તો એનું જ થાય કારણ કે સદિશ d બરાબર જો સદિશ d બરાબર a - b હોય તો પણ આપણે b² બરાબર શું લખીશું બોલો a² + b² - 2ab cos θ માટે d બરાબર શું મળશે વર્ગમૂળમાં a² + b² - 2ab cos θ લખાય એ વખતે d નું સૂત્ર આ રીતે મળે તો આટલું તમારે યાદ રાખવાનું શું યાદ રાખવાનું c બરાબર વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ ત્યારે વત્તા હોય ત્યારે માઈનસ હોય ત્યારે માઈનસ ચલો ખબર પડી કે ના પડી તો આ તફાવતના સદિશ માટે યાદ રાખવાનું સરવાળાના સદિશ માટે યાદ રાખવાનું ચલો બંને માટે તમારે યાદ રાખવાનું તો હવે સૂત્રો તમારે લખી દેવાના બરાબર બંને સૂત્રો જી નીટ માટે કેવા છે મોસ્ટ આઈએમપી છે કેવા છે મોસ્ટ આઈએમપી છે હવે આને અનુલક્ષી જી નીટમાં દાખલાઓ પૂછાતા હોય ધારો કે દાખલો આવો હોય કે જો c² બરાબર a² + b² તથા સદિશ c બરાબર a + b તો a સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો શોધો આવો એક્ઝામ્પલ પૂછાય તો જી નીટ માટે મોસ્ટ આઈએમપી છે જી નીટ માટે ધારો કે આવો એક્ઝામ્પલ પૂછાય તો આ તમે કેવી રીતે કરશો બોલો અહીંયા તમને c² બરાબર a² + b² આપી દીધા છે અને સદિશ c બરાબર a + b આપેલ છે તો a અને b વચ્ચેનો ખૂણો શોધો આપણે a અને b વચ્ચેનો ખૂણો શોધવાનો છે તો એકદમ સિમ્પલ દાખલો છે તો જુઓ સદિશ c બરાબર a + b આપેલ છે ને તો વત્તા હોય તો પછી c² નું સૂત્ર શું આવશે બોલો a² + b² + 2ab cos θ તો આ થીટા તો આપણે શોધવો છે તો તમે c² ની જગ્યાએ શું લખશો બોલો તો c² ની જગ્યાએ આપણે a² + b² લખી દઈએ અથવા તો a² + b² ની જગ્યાએ હું c² લખી દઉં તો પછી આવું લખાય c² બરાબર c² + 2ab cos θ તો c² ઉડી જશે આ c² ઉડે તો અહીંયા કેટલા રહે 0 બરાબર શું લખીશું 2ab cos θ આ c² આવા જાય તો c² - c² એટલે 0 c² - c² એટલે 0 થાય
તો 0 બરાબર 2ab cos θ। તો પછી હું cos θ કરતા બનાવું તો cos θ બરાબર 0 ભાગ્યા 2ab અને 0 ભાગ્યા 2ab એટલે 0। હવે cos θ ની કિંમત કેટલી 0। ચલો cos θ ની કિંમત 0 ક્યારે આવે તો તમને ખબર છે કે cos 90 એટલે 0 થાય। cos 90 બરાબર શું લખાય 0। તો ભાઈ સરખાવો તમે તો θ ની કિંમત કેટલી હોય તો 0 હોય કે નહીં। તો therefore θ બરાબર કેટલા લખીશું 90। તો એનો મતલબ કે સદિશ a અને b વચ્ચેનો ખૂણો કેટલો છે તો 90 છે। તો સદિશ a લંબ શું થશે સદિશ b। સદિશ a અને b એકબીજાને લંબ રૂપે છે બરાબર। તો a અને b વચ્ચેનો ખૂણો 90 છે। cos 90 એટલે 0 માટે સદિશ a અને b વચ્ચેનો ખૂણો 90 છે। હવે આપણે યાદ રાખજો આ મૂલ્ય યાદ રાખવાનું તો આપણે યાદ રાખવાનું એકમ વર્તુળ તમારે દોરી દેવાનું આની લંબાઈ એક એકમ લઈ લઈએ એટલે આ બિંદુના આયામ શું થશે a10 કારણ કે x અક્ષ પરનું બિંદુ છે ને એટલે x આમ 1 y આમ 0। અહીંયા હું એક એકમ લઉં તો તમે બિંદુના આયામ શું લખશો બોલો આ બિંદુ b ના આયામ તમે શું લખશો x આમ કેટલો -1 y આમ કેટલો 0। ચલો આ એક એકમ અંતર છે ને તો અહીંયા બિંદુ c ના આયામ શું આવશે બોલો x આમ 0 y આમ કેટલો તો 1। અહીંયા બિંદુ d ના આયામ જો લખીએ તો બિંદુ d ના આયામ કેટલો તો આ એક એકમ છે તો x આમ કેટલો તો x આમ 0 પણ y આમ -1। તો અહીંયા x આમ કેટલો તો 1 y આમ 0 અહીંયા x આમ કેટલો -1 y આમ 0 અહીંયા x આમ 0 y આમ 1 આટલી તમને ખબર પડી। પહેલો ઘટક cos લખવાનો અને બીજો ઘટક એ sin છે। અહીંયા 0 અંશનો ખૂણો લેવાનો અહીંયા 90 અંશનો ખૂણો પછી 180 અંશનો ખૂણો આ 270 અંશનો ખૂણો અને આમ કરીને આખું એક પરિભ્રમણ થાય એટલે 360 અંશનો ખૂણો। 90 અંશ એટલે જો રેડિયનમાં લખે તો પાઈ બાય 2 180 નો રેડિયનમાં લખે તો પાઈ લખાય 270 નો રેડિયનમાં કેટલું તો 3 પાઈ બાય 2 અને 360 નો રેડિયનમાં કેટલું તો 2 પાઈ। હવે તમે જુઓ cos 90 પહેલો ઘટક એટલે cos 90 એટલે 0 cos 90 એટલે 0 sin 90 કીધું હોય તો 1 બીજો ઘટક sin નો પહેલો ઘટક cos નો બીજો ઘટક sin નો શું યાદ રાખજો cos 0 તો 1 cos 0 તો 1 sin 0 તો 0 જો sin θ બરાબર 0 લો તો sin 0 તો 0 cos 0 તો 1 cos અહીંયા 0 મૂક્યો cos 0 તો 1 sin 0 તો 0 cos 180 તો -1 sin 180 તો 0 cos 90 તો 0 sin 90 તો 1 sin 270 તો -1 cos 270 તો 0 cos 270 તો 0 sin 270 તો કેટલા -1। ચલો ખબર પડી કે ના પડી તો આ રીતે તમારું મૂલ્ય યાદ રાખવાનું। તો હવે જો અહીંયા ધ્યાન આપો cos θ બરાબર 0 cos θ ની કિંમત 0 અહીંયા થાય છે અને cos θ ની કિંમત 0 તો પછી θ ની કિંમત કેટલી લેવાની 90 અંશ લેવાની। તો θ ની કિંમત કેટલી જાય તો 90 અંશ લઈશું। બે સદિશો વચ્ચેનો ખૂણો આપણે 0 થી 180 વચ્ચેનો જ વિચારીએ તો આટલા અર્ધતલમાં વિચારો નીચેના અર્ધતલમાં જવાની જરૂર પડશે નહીં। બે સદિશો વચ્ચેનો મોટો ખૂણો કેટલો થાય 180 થાય એનાથી મોટો ખૂણો થતો નથી બરોબર। તો બે સદિશો વચ્ચેનો મોટામાં મોટો ખૂણો 180 થાય તો ઉપરના અર્ધતલમાં જ વિચારીશું એટલે ઉપરના અર્ધતલની અંદર cos θ બરાબર 0 થાય એવી બિંદુ માટે કિંમત કેટલી છે 90 છે એટલે cos 90 એ 0 થાય તો એ θ ની કિંમત કેટલી 90 થાય। और θ ની કિંમત 90 હોય તો સદિશ a અને b એકબીજાને કેવા હોય લંબરૂપે હોય કેવા હોય લંબરૂપે હોય। તો આમ સદિશ a અને b વચ્ચેનો ખૂણો શોધો આવું જો ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ। હવે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ। હવે આવું આપેલું હોય જો c बराबर a बता b तथा c² बराबर a² बता b², सॉरी c बराबर a बता b અને સદિશ c બરાબર સદિશ a બતા b તો સદિશ a અને b વચ્ચેનો ખૂણો શોધો। આવો એક બીજું એક્ઝામ્પલ લઈએ। चलो c बराबर a बता b આપેલ છે સદિશ c बराबर a बता b છે તો a અને b વચ્ચેનો ખૂણો શોધવાનો છે। ચલો a અને b વચ્ચેનો ખૂણો શોધવો હોય તો તમે શું કરશો બોલો અહીંયા
સદિશ c બરાબર શું આપેલ છે a વત્તા 2 therefore c² બરાબર શું લખશો બોલો a² વત્તા b² વત્તા 2ab cos θ પરંતુ c ની જગ્યાએ તમે a વત્તા b લખી શકો ને c ની જગ્યાએ હું a વત્તા b લખું તો અહીંયા a વત્તા b નો વર્ગ બરાબર એ શું આવશે બોલો a² વત્તા b² વત્તા 2ab cos θ તો c² બરાબર a વત્તા b તો c² નું સૂત્ર તમને ખબર છે c ની જગ્યાએ હું લખી દઉં a વત્તા b તો a વત્તા b નો વર્ગ બરાબર શું લખીશું a² વત્તા b² વત્તા 2ab cos θ હું c ની જગ્યાએ a વત્તા b મૂકી દીધા એનો પાછો વર્ગ છે ખબર પડી કે ના પડી તો આનું વિસ્તરણ થાય કે ના થાય ચલો આનું વિસ્તરણ કરીએ તો શું લખાય બોલો આનું વિસ્તરણ કરીએ તો a² મધ્યમ પદ કેટલું આવશે 2ab વત્તા કેટલા b² પછી શું લખીશું બોલો a² વત્તા b² વત્તા 2ab cos θ ચલો a² ઉડી જશે b² ઉડી ગયા તો એ શું રહેશે બોલો 2ab બરાબર 2ab cos θ ચલો 2ab ભાગ્યા 2ab બરાબર શું લખીશું cos θ તો પછી cos θ ની કિંમત કેટલી મળે બોલો 2ab ભાગ્યા 2ab નું બંધ થઈ જાય તો cos θ બરાબર કેટલા મળે બંધ cos θ ની કિંમત 1 મળી તો વિચારજો cos θ ની કિંમત બાદ એટલે પહેલા કોટક 1 ક્યાં થાય બોલો અહીંયા તો -1 છે અહીંયા તો 0 છે અહીંયા 1 છે તો ખૂણો કેટલો થાય 0 અંશ થાય એટલે તમે આવું લખી દો therefore cos θ બરાબર હું 1 ની જગ્યાએ લખી દઉં cos 0 કારણ કે cos 0 એટલે 1 થાય તો cos θ બરાબર 1 તો 1 ની જગ્યાએ લખી દઉં cos 0 તો આ cos ઉડી જાય તો θ બરાબર કેટલા થશે 0 અંશ θ ની કિંમત 0 અંશ એટલે કે સદિશ a અને b વચ્ચેનો ખૂણો 0 અંશ છે સદિશ a અને b વચ્ચેનો ખૂણો 0 અંશ હોય તો સદિશ a હું આમ દોરું ને તો એ જ દિશામાં સદિશ b એ દોરવો પડે તો બંને દિશાઓ કેવી છે સમાન છે સદિશ a અને b ની દિશાઓ સમાન છે તો ખૂણો 0 અંશનો થાય એવું તમે કહી શકો શું કહી શકો બોલો સદિશ a અને b ની દિશાઓ સમાન છે જો લખવું વધારે ન કોઈ તો અર્થ લખી શકાય સદિશ a અને b ની દિશાઓ સમાન છે તો વિડિયો પોઝ કરી દો બરાબર લખી દો બરાબર ચલો ખ્યાલ આવી ગયો પછી હવે જો અહીંયા ધ્યાન આપો અહીંયા માઈનસ આવે તો તમે શું કરો બોલો ચલો માઈનસ આવે તો ખૂણો કેટલો આવશે તમે વિચારો પહેલા તમે જાતે વિચારો પછી હું કરું બરાબર તો વિડિયોને પોઝ કરી દો પછી આપણે તમે વિચારો શું જવાબ આવશે બોલો તો સદિશ c બરાબર અહીંયા a - b છે યાદ રાખો જાતે પહેલા તમે વિચારી લો ચલો વિચારી લીધું ચલો ગણી કાઢો તો અહીંયા જો માઈનસ હોય તો અહીંયા શું આવશે માઈનસ અહીંયા તો c ની જગ્યાએ વત્તા b જ મૂકવાના છે પણ અહીંયા નિશાની કેવી માઈનસ તો અહીંયા નિશાની કેવી આવશે માઈનસ અહીંયા નિશાની કેવી માઈનસ એટલે અહીંયા કેટલા આવશે માઈનસ અહીંયા કેટલા માઈનસ cos θ બરાબર -1 ક્યાં મળે તમે જાતે વિચારો ચલો -1 અહીંયા મળે કેટલા મળે તો પછી હું -1 ની જગ્યાએ cos 180 અંશ લખું કે અને cos 180 અંશ તો θ ની કિંમત 180 અંશ થાય ચલો θ ની કિંમત 180 અંશ તો સદિશ a આમ જાય છે સદિશ b આમ જાય છે આમ બંને આમ જાય ને તો બંને દિશાઓ પરસ્પર કેવી થાય બોલો તો સદિશ a અને b ની દિશાઓ પરસ્પર કેવી હશે તો વિરુદ્ધ હશે કેવી હશે વિરુદ્ધ હશે જો સદિશ a ની દિશામાં હશે તો સદિશ b ની દિશામાં હશે બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે અને જો બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો θ ની કિંમત કેટલી મળે 180 અંશ મળે કેટલી મળે 180 અંશ તો આવી શરત આપેલી હોય તો ખૂણો કેટલો થાય 180 અંશ થાય કદાચ એક્ઝામમાં આવું પણ આપેલું હોય અહીંયા તો વત્તાના વત્તા જ રાખો બરોબર અને અહીંયા હું માઈનસ કરી દઉં તો શું થશે બોલો તમે વિચારો અહીંયા હું વત્તા કરી દઉં અહીંયા માઈનસ કરી દઉં તો અહીંયા વત્તા રાખો તો અહીંયા વત્તા પણ અહીંયા કરી દો માઈનસ અહીંયા માઈનસ કરશો તો મધ્યમ પદ માઈનસ થાય કે ના થાય એટલે અહીંયા નિશાની માઈનસ આવે કે ના આવે તો પછી તો બાકીનું તો એવી રીતે રહેવાનું છે તો અહીંયા માઈનસ અને અહીંયા વત્તા હોય એવું પણ હોઈ શકે તો એ અને b વચ્ચેનો ખૂણો શોધો તમે શોધી શકો કે ના શોધી શકો તો આવા પ્રકારના એક્ઝામ્પલ પૂછાય તો તમને આપણે જોઈએ ચલો ખ્યાલ આવી ગયો ખબર છે હવે જો અહીંયા ધ્યાન આપો
જો સદિશ એ અથવા તો આ રીતે આપેલો સદિશ c બરાબર a વત્તા b તથા c સ્ક્વેર બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા √3ab આવા પેલો સદિશ c બરાબર a વત્તા b હોય c સ્ક્વેર ની કિંમત આપી લેવાની એવું તમને પક્ષમાં આપી દીધું હોય કે c સ્ક્વેર ની કિંમત આપી જ લેજો તો સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો શોધો ચલો સદિશ a અને b વચ્ચેનો આપણે ખૂણો શોધવો છે ચલો c બરાબર a વત્તા b હોય c સ્ક્વેર બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 3√3ab હોય તો a અને b વચ્ચેનો ખૂણો શોધો તો જો સદિશ c બરાબર તમને આપી દીધું સદિશ c બરાબર a વત્તા b અને સદિશ c બરાબર a વત્તા b તો c સ્ક્વેર બરાબર શું લખીશું a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos θ લખાય કે ન લખાય c સ્ક્વેર બરાબર શું લખીશું a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos θ લખાય પણ હું c સ્ક્વેર ની જગ્યાએ કિંમત મૂકી દઉં તો c સ્ક્વેર ની કિંમત મૂકી દઈએ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા √3ab બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos θ આ a સ્ક્વેર b સ્ક્વેર ઉડી જશે તો અહીંયા કેટલા રહેશે બોલો √3ab બરાબર 2ab cos θ તો અહીંયા આપણે જો ભાગાકાર કરીએ તો √3ab ભાગ્યા 2ab બરાબર કેટલા cos θ ab ઉડી જશે તો પછી cos θ ની કિંમત કેટલી મળે તો cos θ બરાબર શું લખીશું √3/2 હવે cos θ ની કિંમત √3/2 કેટલી થાય તો એના માટે હવે આપણે યાદ રાખજો ત્રિકોણો યાદ રાખવાના તમારે ચલો ત્રિકોણો યાદ રાખીએ ને તો આ રીતે જો અહીંયા કેટલા અંશનો ખૂણો હોય 30 અંશનો ખૂણો હોય તો સામે અહીંયા 60 અંશનો ખૂણો હોય અહીંયા 30 અંશનો ખૂણો અહીંયા 60 અંશનો ખૂણો હોય ચલો 30 અંશનો 60 અંશનો ખૂણો હોય તો શું લખાય બોલો અહીંયા ચલો અહીંયા 30 અંશનો ખૂણો અહીંયા 30 અંશનો ખૂણો 60 તો cos θ માટે શું લખીશું બોલો પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને સામેની બાજુ કેટલી તો 1 તો cos 30 બરાબર શું લખીશું √3/2 sin 60 બરાબર કેટલા તો √3/2 cos 60 તો 1/2 sin 60 બરાબર તો √3/2 આ તો કિંમતો ખબર છે આ ત્રિકોણ યાદ રાખવાના તમારે તો √3/2 ક્યારે મળે cos 30 એ મળે કે ના મળે આવું તો આપણે આગળ ભણી ચૂક્યા છીએ તો cos θ બરાબર શું લખીશું cos 30 તો therefore θ બરાબર કેટલા આવશે 30 અંશ તો therefore આપણે કહી શકીએ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો કેટલા અંશનો છે બોલો 30 અંશનો કેટલા અંશનો છે 30 અંશનો તારે હું આ સદિશ a દોરું આમ સદિશ b દોરી દઉં આ બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હશે 30 અંશ હશે કેટલો હશે 30 અંશ તો જો આવી શરત આપેલી હોય તો a અને b વચ્ચેનો ખૂણો શોધવો તમે શોધી શકો ને બરાબર ધારો કે અહીંયા કેટલા આપી દીધા ab જ આપી દીધા આપણે શું આપી દીધું હોય ab ચલો આવું ab આપેલું હોય તો a અને b વચ્ચેનો ખૂણો શોધો તમે શોધી શકો કે ના શોધી શકો તો ખૂણો શોધતે તમને આવડવું જોઈએ બીજું આટલું યાદ રાખો cos θ બરાબર જો -√3/2 હોય તો માઈનસ હોય તો બીજું ચરણ તો એ વખતે તમારે અહીંયા √3/2 બરાબર કેટલા લેવાનું તો ધારો કે આ બાજુ છે ને તો આ બાજુ 30 આ બાજુ કરવા પડે 180 માંથી 30 બાદ કરવા પડે જો આટલું યાદ રાખો શું યાદ રાખશો બોલો હું અહીંયા લખું છું બરાબર આટલું પહેલા તમે ઉતારી દો જો cos θ બરાબર -√3/2 હોય એટલે આમ તો 30 અંશ થાય તો ખબર પડી ગઈ કે નહીં પણ માઈનસ છે ને એટલે x અક્ષની ઋણ દિશા સાથે આમ 30 અંશનો ખૂણો બનાવો તો 180 માંથી 30 બાદ કરો તો કેટલા થાય બોલો તો એ વખતે તમારે કેટલા લેવાના 150 અંશ લેવાના કેટલા લેવાના 150 અંશ લેવાના આ ખાસ યાદ રાખજો તો cos θ બરાબર -√3/2 હોય તો કેટલા લેવાના બોલો 150 અંશ લેવાના કેટલા 150 અંશ આગે 180 માંથી 30 બાદ કરી દો તમને ખબર છે કે cos θ બરાબર જો 1/2 હોય તો θ ની કિંમત કેટલી લેવાની 60 અંશ લેવાની તો ખબર છે cos θ બરાબર જો 1/2 હોય તો θ ની કિંમત કેટલી થાય 60 આગે તમને ખબર છે કે cos 60 અંશ બરાબર 1/2 થાય therefore θ ની કિંમત કેટલી મળશે 60 પણ જો cos θ બરાબર -1/2 હોય ને તો -1/2 એટલે આ બાજુથી 60 અંશનો ખૂણો તો 150 માંથી 60 બાદ કરી દો સોરી 180 માંથી 60 બાદ કરી દો તો
અને 180 માંથી 60 બાદ કરી દો તો 120 અંશ. તો જો cos વિધેય હોય અને માઈનસ કિંમતો હોય તો થીટાની કિંમત આ લેવાની. જો પ્લસ હોય તો થીટાની કિંમત 60, માઈનસ હોય તો 120. એ રીતે જો પ્લસ હોય તો 30 અને માઈનસ હોય તો 150. તો cos માં આટલું યાદ રાખવાનું, કારણ કે અહીંયા cos વિધેયનો ઉપયોગ થાય છે. તો cos માં ધન કિંમત અને ઋણ કિંમત આવે, તો એ વખતે તમારે આટલું યાદ રાખવાનું. બરાબર? કારણ કે cos 45 હોય તો તમને ખબર છે cos 45 હોય તો 1/√2, પણ જો માઈનસ 1/√2 હોય તો 180 માંથી 45 બાદ કરો તો cos 135, 180 માંથી 45 બાદ કરો તો કેટલા થાય? 135 થાય ને. cos 135 એટલે માઈનસ 1/√2. તો જો માઈનસ હોય તો આ ખૂણો લેવો પડે, જો માઈનસ હોય તો આ ખૂણો લેવો પડે, માઈનસ હોય તો આ ખૂણો લેવો પડે, પ્લસ હોય તો આ ખૂણો લેવાનો, પ્લસ હોય તો આ ખૂણો લેવાનો, અને પ્લસ હોય તો આ ખૂણો લેવાનો. તો cos વિધેય માટે આટલું તમારે યાદ રાખવાનું. તો જો અહીંયા હું માઈનસ આપું, કયો ખૂણો આવશે તમે નક્કી કરજો. અહીંયા માઈનસ રૂટથી લઉં છું, એક દાખલો આ ગયો, પછી આ તો શરત એની એ જ, પણ આવું આપ્યું કે c² બરાબર a² વત્તા b² વત્તા ab હોય તો આના માટે ખૂણો શોધો. ત્રીજી શરત આવી આપી હોય c² બરાબર a² વત્તા b² માઈનસ ab આપ્યું હોય તો તેના માટેનો ખૂણો શોધો. તો આટલું કામ તમે સાથે કરી દેજો. બરાબર? ઓકે.